હાય ફ્રેન્ડ, અસ્સલામુઅલૈકુમ. કેમ છો તમે બધા? આજે આપણે બનાવીશું આપણી ગુજરાતી ટ્રેડિશનલ વેરમી. વેરમી એ આપણી ખૂબ જ ટ્રેડિશનલ રેસીપી છે ગુજરાતની. તે ખાવામાં ખૂબ જ મજાની અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. એને બનાવવાની પણ ખૂબ જ ઈઝી છે. તો ચાલો આજે આપણે ઝટપટથી વેરમી બનાવીને તૈયાર કરીશું. વેરમીની ઉપર આ રીતે ઘી લગાવીને ખાવાથી તે ઓર બી વધારે સ્વાદિષ્ટ લાગે છે. સૌથી પહેલા આપણે 1 કપ તુવર દાળને 1 કલાક પહેલા પલાળી દઈશું. સારી રીતે પલળેલી તુવર દાળને આપણે પ્રેશર કુકરમાં નાખી દઈશું. હવે તેને પ્રેશર કુકરમાં નાખીને આપણે સારી રીતે બાફી લઈશું. 1 કપ તુવર દાળમાં આપણે 1 કપથી થોડું વધારે પાણી એડ કરી દઈશું. હવે તેની અંદર ચૂટકી આપણે હલ્દી પાવડર એડ કરીશું. સોલ્ટ બિલકુલ બી આપણે એડ નથી કરવાનું. હલ્દી પાવડર બી બિલકુલ ઓપ્શનલ છે. હવે તેને સારી રીતે કવર કરીને 10 થી 15 મિનિટ સુધી પકાવી લઈશું, જેથી આપણી જે દાળ છે સારી રીતે સોફ્ટ થઈ જશે. લો ટુ મીડિયમ હીટ પર એને પકાવીશું. જ્યાં સુધી આપણી દાળ થાય છે ત્યાં સુધી આપણે એક ડો બનાવીને રેડી કરી લઈશું. એક બાઉલમાં આપણે 1 કપ મેદો લઈ લીધો છે. આ ડો બનાવવા માટે આજે અમે મેદાનો ઉપયોગ કરીએ છીએ. અગર આપ ચાહો તો મેદાની જગ્યાએ આટો બી નોર્મલ લઈ શકો છો. તેમાં 2 ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એક સારો સોફ્ટ ડો બનાવીને રેડી કરી લઈશું. આ ડો જેવી રીતે આપણે નોર્મલ ચપાતી માટે બનાવીએ છીએ બિલકુલ એવી જ રીતે બનાવવાનો છે. સારી રીતે સોફ્ટ ડો આપણે બનાવીને તૈયાર કરીશું. આપણો જે ડો છે બનીને રેડી થઈ ગયો છે. ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને સારી રીતે તેને મસળી લઈશું. હવે તેને 10 મિનિટ સુધી છોડી દઈશું, જેથી આપણો ડો સારી રીતે સેટ થઈ જાય. આપણે જે દાળને બાફવા માટે મૂકેલી તે બી સારી રીતે બાફાઈ ગઈ છે. તો ચાલો આપણે એને બી હવે ચેક કરી લઈશું. ડોને આપણે કવર કરીને રહેવા દઈશું 10 મિનિટ સુધી. ગેસની ઉપર એક કઢાઈ રાખીશું અને તેમાં આપણે જે દાળને બાફેલી છે તે સારી સામેલ કરી દઈશું. હવે બાફેલી દાળમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને 1 કપથી થોડી ઓછી આપણે અહીંયા સુગર એડ કરીશું. ટ્રેડિશનલ જે વેરમી બનાવવામાં આવતી હતી તે ગોળથી બનાવવામાં આવતી હતી, પરંતુ આજે આપણે વેરમી સુગરથી બનાવીશું. સુગર અને ઘી એડ કરી દીધું છે. દાળ પણ બાફેલી આપણે એડ કરી દીધી છે. હવે સારી રીતે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું. ગેસની ફ્લેમને આપણે બિલકુલ મીડિયમ ટુ લો હીટ પર એને પકાવીશું. મિક્સ કરતા કરતા આપણે તેને 5 થી 6 મિનિટ સુધી પકાવવાનું છે, જેથી આપણી જે દાળ છે તે બિલકુલ મેશ થઈને સોફ્ટ અને સ્મૂથ ટેક્સચરમાં આવી જશે. જે આપણે સુગર એડ કરેલી છે તે બી સારી રીતે મિક્સ થઈ જશે અને મેલ્ટ પણ થઈ જશે. આ રીતે 5 થી 6 મિનિટ સુધી આપણે ચલાવતા જઈશું, જેથી આપણું જે પૂરણ છે તે થોડું ડ્રાય બેઝમાં આવી જશે. હવે તેમાં થોડું આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું. અહીંયા મેં તકરીબન 1 ચૂટકી જેટલો એડ કરેલો છે. એનાથી વેરમીમાં ખૂબ જ સારો ફ્લેવર આવે છે. કન્ટિન્યુ આપણે 5 થી 6 મિનિટ સુધી એને પકાવીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. 5 થી 6 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. હમણાં આપણને તે ખૂબ જ સોફ્ટ અને લિક્વિડ લાગે છે, પરંતુ તે ઠંડુ થયા પછી થોડું જામ થશે અને થોડું ડ્રાય પણ થઈ જશે. સારી રીતે પહેલા એને આપણે ઠંડુ કરી દઈશું. 5 થી 6 મિનિટ સુધી આમ જ છોડી દઈશું, જેથી તે સારી રીતે ઠંડુ થઈ જાય. પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું. આપણું જે પૂરણ છે ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પૂરી બનાવીને તૈયાર કરીશું. આ રીતે પૂરીના આકારની થોડી થોડી ડો લઈને આપણે રોટી બનાવીશું. આજે આપણે વેરમી 2 પરની બનાવવાના છે, તો આ રીતે આપણે નાની નાની 2 પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. હવે
આપણું જે પૂરણ છે તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો આપણે 1 થી 2 ચમચી જેટલું પૂરણ એક પૂરીની ઉપર મૂકીશું અને તેને હલકા હાથથી સ્પ્રેડ કરીશું. પૂરીની ઉપર આ રીતે સ્પ્રેડ કરતા જવાનું છે. હવે બીજી જે પૂરી બનાવી છે તેને કવર કરી દઈશું. હવે થોડો સૂકો આટો લગાવીને એને એક રોટલી બનાવી લઈશું. જેવી રીતે આપણે નોર્મલ ચપાતી બનાવીએ છીએ બિલકુલ એવી રીતે બનાવવાનું છે, પરંતુ હલકા હાથથી બનાવીશું જેથી આપણી પૂરણપૂરી યા ફિર વેરમી ફાટે બિલકુલ બી નહીં. જો આપણે વધારે બળ લગાવીને એને વણીશું તો તે ફાટી જવાની એની સંભાવના છે. તો હલકા હાથથી આપણે એને આ રીતે રોલ કરતા જઈશું. ખૂબ જ સરસ અને પાતળી આપણી વેરમી બનીને તૈયાર છે. અહીંયા મેં એક તવાને પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલો હતો. તેમાં 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. હવે તેમાં આપણી જે વળેલી પૂરણપૂરી છે, વેરમી છે, તેને રાખીશું અને સારી રીતે તેને અલટી પલટીને શેકી લઈશું. 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને એને સારી રીતે મીડિયમ હીટ પર શેકી લઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. હાઈ હીટ પર એને આપણે બિલકુલ બી નહીં શેકીએ. મીડિયમ હીટ પર એને સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી વેરમી શેકાઈને રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ વેરમીની ઉપર ઘી લગાવીને ખાવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ વેરમીને આપણે બનાવીને સ્ટોર બી કરી શકીએ છીએ. 10 થી 15 દિવસ સુધી તે બિલકુલ બી ખરાબ નથી થતી. ને વરસાદની સિઝનમાં આ રીતે વેરમી બનાવીને ખાવાની ખૂબ જ મજા પણ આવે છે. તમે પણ જરૂરથી વેરમીને ટ્રાય કરજો. ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને પણ આ ખૂબ જ પસંદ આવવાની છે. તમે આ રીતે એને બનાવીને સ્ટોર બી કરી શકો છો અને ગરમા ગરમ વેરમીની ઉપર ઘી લગાવીને ખાવાથી તે ખૂબ જ મજાની અને સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી વેરમીની રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આપણે આવી જ રેસીપી બીજી રેસીપી સાથે.